હેલો ફ્રેન્ડ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પ્રશ્ન બેંક જાહેર થાય છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન તારીખ 8/8/2024 ધોરણ 9. વિદ્યાર્થી મિત્રો, તમને આ પીડીએફ જો જોઈએ છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક છે. તો ટેલિગ્રામમાં આપણી જે સંપૂર્ણ પીડીએફ હોય તમને ફ્રીમાં મળી જશે. પ્રકરણ 12 અંશ સ્ત્રોતોમાં સુધારણા જોઈએ. ફર્સ્ટ અહીં જે એમસીક્યુ આપવામાં આવે છે કે ફર્સ્ટ છે પાકને જમીનમાંથી કેટલા પોષક તત્વો મળે છે, તો આન્સર છે 12. જૂનથી અહીં જે ખરીફ પાકનો સમયગાળો શું છે, તો જૂનથી ઓક્ટોબર. નેક્સ્ટ જોઈએ, ખાલી જગ્યા પ્રકારની મધમાખી ઇટલીની છે, તો સાચો આન્સર છે એપિસ ફ્લોરી. નીચેનામાંથી કયો ઘાસચારાનો પાક છે, તો સાચો આન્સર છે બરસીમ. ખાલી જગ્યાનું ઉત્પાદન મોતી પ્રાપ્ત કરવા માટે થાય છે, સાચો આન્સર છે ઓએસ્ટર. આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. ગોખરું તથા ગાજર ઘાસ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે, સાચો આન્સર છે નીંદણ. ઘઉં તથા ચણાને એક સાથે ઊંગાડવાની પદ્ધતિને મિશ્ર પાક પદ્ધતિ કહે છે. પાકને હવામાંથી 2 પોષક તત્વો મળે છે. દૂધાળા પશુઓના યકૃતને રોગગ્રસ્ત કરતા અંતઃપરોપજીવીઓ યકૃત કૃમિ છે. 10. માછલી તળાવના તળિયેથી ખોરાક મેળવે છે, તો કઈ માછલી? સાચો આન્સર છે મૃંગલ. વિદ્યાર્થી મિત્રો, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઇબ કરી દો. આવનારી તમારી સ્કોલરશીપની પરીક્ષા ટીએસટી અને એસએસઈ ની પરીક્ષાની તૈયારી પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં કરવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ જે 9માં ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, ગણિતના જે એકમ કસોટીઓના જે એમસીક્યુ ખાલી જગ્યા ખરા ખોટા છે એ પણ વિદ્યાર્થી મિત્રો સ્કોલરશીપ પરીક્ષામાં પૂછાઈ શકે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો એ પણ ધ્યાનથી રીડ કરવા, લખવા, સાંભળવા. અને વિદ્યાર્થી મિત્રો હજી પણ વિડીયોને લાઈક નથી કર્યો તો સૌપ્રથમ વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. જોઈએ આગળ, આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. હરિત ક્રાંતિ એ દૂધનું વધુ ઉત્પાદન માટે કારણભૂત છે, ખોટું છે. શ્વેત ક્રાંતિ છે એ દૂધના વધુ ઉત્પાદન માટે કારણભૂત છે. નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ સૂક્ષ્મ પોષક તત્વો છે, ખોટું વિધાન છે. 13. ભારતનું દરિયાઈ મત્સ્ય સંસાધન ક્ષેત્રે 7500 કિલોમીટરનો સમુદ્ર તટ ધરાવે છે, સાચું વિધાન છે. અશીલ એ વિદેશી જાતની મરઘી છે, ખોટું વિધાન છે. ઝીંગા તથા મુસલ એ કવચીય માછલીઓ છે, સાચું વિધાન છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ પોષક તત્વોને લઘુ પોષક તત્વો અને ગુરુ પોષક તત્વોના વર્ગીકરણ કરો. તો અહીં વિદ્યાર્થી મિત્રો જે વર્તુળ કર્યું છે એ શું છે? ગુરુ પોષક તત્વ છે. તો જોઈએ અહીં નાઇટ્રોજન, કેલ્શિયમ અને ફોસ્ફરસ એ ગુરુ પોષક તત્વો છે. બોરોન એ લઘુ પોષક તત્વો છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી જે પ્રથમ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચનો પૂછાઈ શકે, તો ખાસ તમારી નોટબુકમાં પણ લખી લો. જોઈએ, નીચે આપેલ પાકને ખરીફ તથા રવિ પાકમાં વર્ગીકૃત કરો. તો અહીં વર્તુળમાં ચણા અને ઘઉં જે છે એ રવિ પાક છે, જ્યારે મકાઈ, ડાંગર એ શું છે? ખરીફ પાક છે. નેક્સ્ટ જોઈએ, આપેલ પાકને કાર્બોદિત યુક્ત તથા પ્રોટીન યુક્ત પાકમાં વર્ગીકૃત કરો. તો પ્રોટીન યુક્ત પાક શું છે? અહીં અડદ અને મસૂર એ પ્રોટીન યુક્ત પાક છે, જ્યારે કાર્બોદિત યુક્ત પાકમાં ચોખા, મકાઈ એ આન્સર છે. જોઈએ આગળ, આપેલ પાકને ઘાસચારાના પાક તથા નીંદણમાં વર્ગીકૃત કરો. તો અહીં ગોખરું જે છે એ શું છે? નીંદણમાં છે. ગાજર ઘાસ એ પણ નીંદણમાં છે, જ્યારે ઘાસચારાના પાકમાં શોદાન ઘાસ, બરસીમ એ ઘાસચારાના પાકમાં આવે છે. નેક્સ્ટ જોઈએ, આપેલ માછલીને મીનપક્ષ યુક્ત માછલી તથા કવચીય માછલીમાં વર્ગીકૃત કરો. તો કવચીય માછલીમાં આવશે મુસલ અને ઝીંગા. મીનપક્ષ યુક્ત માછલીમાં આવશે મુલેટ અને ભેટકી. 6 જોઈએ, આપેલ માછલીને પાણીની સપાટી પરથી ખોરાક લેનારી, પાણીની મધ્યમાંથી ખોરાક લેનારી તથા પાણીના તળિયેથી ખોરાક લેનારી માછલીઓમાં વર્ગીકરણ છે. તો અહીં વર્તુળમાં જે છે એમાં શું આવશે? કોમન કાર્પ અને મૃંગલ. અને જે માછલીને પાણીની સપાટી પરથી ખોરાક લેનારી માછલી છે કટલા. પાણીના મધ્યમાંથી ખોરાક લેનારી છે માછલી છે રોહુ. નેક્સ્ટ, આપેલ ગાયને જાતને દેશી તથા વિદેશી જાતમાં વર્ગીકૃત કરો. તો વિદેશી જાતોમાં છે જર્સી અને બ્રાઉન સ્વિસ. દેશીમાં છે રાતી, સિંધી અને શાહીવાલ એ દેશી જાતોની ગાયો છે. 8. નીચે આપેલ કેટલીક પાક
જોડ પૈકી આંતરપાક ઉછેર પદ્ધતિની છે. તો અહીં જે શું છે અહીં આન્સર છે આપણા જે બાજરી અને ચોળા અને સોયાબીન મકાઈ એ આંતરપાક ઉછેરની પદ્ધતિના છે. નેક્સ્ટ જોઈએ, પાક સુધારણા માટે ઈચ્છિત કૃષકીય લાક્ષણિકતાઓ કઈ છે? ખેતીલાયક જમીન માટે થતી સિંચાઈના પ્રકાર જણાવો. વિદ્યાર્થી મિત્રો, આપણે જે મોડેલ પેપર બનાવ્યું છે એ મોડેલ પેપરમાં પણ તમને જે 2 માર્ક્સના ક્વેશ્ચનો છે, લોંગ ક્વેશ્ચનો છે તે મળી જશે. તો એ પણ વિદ્યાર્થી મિત્રો જોઈ લેવું. અને વિડીયોને હજી પણ લાઈક નથી કર્યો તો સૌપ્રથમ વિડીયોને લાઈક પણ કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. જોઈએ આગળ, આપેલ વસ્તુમાંથી અલગ પડતી વસ્તુને તારવો. તો અહીં ગોખરું, ગાજર ઘાસ અને મોથા. તો અહીં બાજરી છે, અલગ શબ્દ પડે છે. મિશ્ર પાક પદ્ધતિ, પાકની ફેરબદલ, નદીના પાણીને ઉંચકવાની પદ્ધતિ, આંતરપાક પદ્ધતિ. તો અહીં નદીના પાણીને ઉંચકવાની પદ્ધતિ એ અલગ શબ્દ છે. નેક્સ્ટ જોઈએ, ચણા, વટાણા, જુવાર કે મસૂર. તો અહીં જુવાર શબ્દ જે છે એ અલગ શબ્દ પડે છે. નેક્સ્ટ 4, મુલેટ, ભેટકી, પલ સ્પોટ, ઓયસ્ટર. તો સાચો આન્સર છે ઓયસ્ટર, એ અલગ શબ્દો પડે છે. અનાવૃષ્ટિ, ક્ષારતા, કીટકો, વધુ પડતું પાણી. તો અહીં શું આન્સર છે? કીટકો જે છે એ અલગ પડતો શબ્દ છે. એક વાક્ય કે શબ્દમાં ઉત્તર આપો. એક સ્વસ્થ પશુની 2 લાક્ષણિકતાઓ જણાવો. વિદ્યાર્થીઓ, મોસ્ટ ટાઈમ છે આવનારી પ્રથમ પરીક્ષાઓ માટે પણ નીચેના પ્રશ્નો માંગ્યા પ્રમાણે જવાબ લખો. તફાવત ખરીફ પાક અને રવિ પાક, સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતર, ગુરુ પોષક તત્વો, લઘુ પોષક તત્વો. વિદ્યાર્થી મિત્રો, અહીં જે આન્સર આપ્યા છે આપણા મોડેલ પેપરમાં પણ છે જ. નેક્સ્ટ જોઈએ હવે સેક્શન સી, આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. અનાજના સંગ્રહ માટે નિવારક અને નિયંત્રણ પદ્ધતિમાં શાનો સમાવેશ થાય છે? આન્સર છે અહીં ચોકસાઈપૂર્વક સફાઈ, યોગ્ય સુકવણી, કીટનાશક, રસાયણનો ધુમાડો. આમ આપેલ તમામ સાચો આન્સર છે. સેકન્ડ, દેશમાં ભૂખમરાથી લડવા માટે કયા પગલા લેવા જોઈએ? તો સાચો આન્સર છે પાક ઉત્પાદનનો વધારો અને અનાજ સંગ્રહ, સામાન્ય માણસ માટે ખાદ્ય પ્રાપ્યતા, વ્યક્તિની ખોરાક ખરીદવાની ક્ષમતા. આમ આપેલ તમામ એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, નિંદણ પાકને અસર કરે છે કારણ કે, તો તે પાકને ઊંઘતા પહેલા ડામી દે છે, તે પાકની સામે થઈ ઊંઘવામાં સ્પર્ધા કરે છે, તે પોષક તત્વો ખેંચી લઈ પાકની વૃદ્ધિ ઓછી કરે છે. આમાં પણ તમામ જે છે આપેલ એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ એ શેનું ઉદાહરણ છે? તો ઊંચા ખર્ચનું ઉત્પાદન. અસીલ અને લેગહોર્ન એ કોના ઉદાહરણ છે? આન્સર છે મરઘા પાલન. નીચે આપેલ પ્રશ્ન ટૂંકમાં જવાબ આપો. પ્રકાશ અવધિ એટલે શું? છોડમાં રોગ પેદા કરતા પરિબળો કયા છે? સજીવોને શા માટે ખોરાકની જરૂર પડે છે? આપેલી જોડીમાંથી બંધ બેસતી ન હોય એવી જોડ અલગ કરો. તો અહીં સલ્ફર અને હવા એ અલગ જોડી છે. કાર્બન, હવા, હાઇડ્રોજન, પાણી, ક્લોરીન, જમીન એ જોડીઓ સાચી છે. નેક્સ્ટ જોઈએ, આપેલ વિધાનોના ખરા કે ખોટામાં જવાબ આપો. પશુના નિવાસસ્થાનનું ભોયતળિયું ઢોળાવવાળું હોવું જોઈએ કે જેથી સફાઈ સરળતાથી થઈ શકે. તો વિધાન સાચું છે. રાસાયણિક ખાતર જમીનની પ્રાણી સંગ્રહની ક્ષમતા વધારે છે. આ વિધાન ખોટું છે. સાહિવાલ અને રાતી સિંધી વિદેશી ગાયની જાત છે. ખોટું વિધાન છે. મત્સ્યવર્ધન માટે સારી ગુણવત્તાવાળા ડીંભની અપ્રાપ્યતા એક ગંભીર સમસ્યા છે. સાચું વિધાન છે. વિવિધ આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિઓમાં સંકરણ કરવાની પદ્ધતિને સંકરણ વિધિ કહે છે. સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ, અહીં જે કીટક અને જંતુઓ પાકને કેટલા પ્રકારે આક્રમણ કરે છે તેની અસર સમજાવો. 3 ગુણના ક્વેશ્ચનો છે. મોસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો આવનારી જે પ્રથમ પરીક્ષા માટે પણ પશુપાલનની જરૂરિયાત વિશે ચર્ચો. કારણ આપો. નિંદણ પાક માટે નુકસાનકારક છે. નેક્સ્ટ જોઈએ, 2 ગુણના ક્વેશ્ચનો છે. વિદ્યાર્થી મિત્રો નોટબુકમાં લખી લેવા, એમના આન્સરો પણ ખાસ. નેક્સ્ટ 4 ગુણના પર પ્રશ્નો છે. સજીવ ખેતી એટલે શું? રાસાયણિક ખાતર અને જંતુનાશકની જગ્યાએ આપણે શેનો ઉપયોગ કરવો જોઈએ? શા માટે રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક છે? નેક્સ્ટ, અહીં જે આપેલ કોઠાનો અભ્યાસ કરીને નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો. મત્સ્ય ઉછેરના વિવિધ જે પ્રકારો છે એ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. જય જય ગરવી ગુજરાત.